આજ રોજ તારીખ 1/11/2025 સવારે 5 વાગે વેળજ ગામમાં કમોસમી વરસાદ, ધોધમાર કમોસમી વરસાદ પડ્યો અને આ કમોસમી વરસાદના કારણે ગામમાં કાંજીમામા વિસ્તાર કે જ્યાં કાંજીમામાથી અંબાજી મંદિર સુધીનો જે દાંડી માર્ગ છે એ દાંડી માર્ગ ઉપર ચોમાસા દરમિયાન તો પાણી ભરાય જ છે, પણ હમણાં પણ આ થોડા વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. અને આ બાબતે અમોએ દાંડી માર્ગ વિભાગના જે કર્મચારીઓ છે તેમને ગઈ સાલ પણ આ પાણી ભરાયું હતું અને રૂબરૂ બોલાવી અને આ પરિસ્થિતિ ગામની બતાવેલી હતી. ચાલુ સાલે પણ એમને ચોમાસા પહેલાં અમને જણાવેલું. હવે આ ખાતાકી અહીંયા આ લોકો તરફથી વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આનો ભોગ પ્રજાએ ભોગવવો પડે છે. ખરેખર આ દુઃખની વાત છે. આજે આ વિકાસશીલ ગુજરાત રાજ્ય વિકાસના પંથે ચાલતું હોય અને આવા સમયે વારંવાર રજૂઆતો કરવા છતાં એક ખાલી 500 મીટરનો જે રસ્તો છે એમાં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે. અને જે આ પાણી ભરાય છે એના કારણે ચોમાસા દરમિયાન જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એમને ભણવા જવામાં તકલીફ પડે છે. નાના બાળકો આ પાણીમાં ભણવા જઈ શકતા નથી અને બાળકોનું ભણતર પણ અહીંયા બગડે છે. આ સિવાય જો કોઈ સમયે મોટી હોનારત થાય તોય અમારે આ ગામે આ બેઠવાનો વારો આવે એવું તેમ છે. તો અમારી દરેક નમ્ર રજૂઆત છે દાંડી માર્ગના કર્મચારીઓને કે આ બાબતે ધ્યાન લઈ અને આ રસ્તાનું નિરાકરણ આવે એવા પ્રયત્નો કરે. જાદવ બળવંતભાઈ સોમાભાઈ વેડજ, માજી સરપંચ. આજ રાતે વેડજ ગામે વરસાદ પડવાથી હિંગળાજ મહાદેવ મોરવગાનો રસ્તો ગામમાં જે આવે છે એ ભરાઈ જવાના લીધે બંધ થઈ ગયેલ છે. આ રોડનો ઉપયોગ વેડજથી ગામથી મોરવગા, કાંજીમામા, હિંગળાજ મહાદેવ, સોંકડિયા વગા તથા બહાર ગામના પિલુદરા, કારેલી, દુધવા, તીથો, જોશીપરા તેઓ આ રોડનો ઉપયોગ કરે છે. આ રોડ બંધ થઈ જવાનું વારંવાર કારણ મુખ્ય ગ્રામ પંચાયત એની નિષ્કાળજી છે. પહેલાં દશા એવી હતી કે છત્રસંઘ હીરા જાદવ વેડજ જેઓની ગાળાવાટથી વેડજ તરફનો રસ્તો પાણી ભરાયેલું રહેતું હતું અને છત્રસંઘ હીરાની ગાળાવાટથી મોરવગા, હિંગળાજ મહાદેવ તરફનો રસ્તો ખુલ્લો રહેતો હતો. હવે એનાથી ઉલટું થઈ ગયું છે. ઉલટું એટલે વેડજ ગ્રામ પંચાયત તરફનો મતલબ વેડજ ગામ તરફનો રસ્તો ખુલ્લો રહે છે અને હિંગળાજ મહાદેવ, મોરવગા તરફ જવાનો રસ્તો પાણી ભરાઈ જાય છે, જેને લઈને રસ્તો બંધ થઈ જાય અને આ બધા જ ખેડૂતો મોટે ભાગે પોતપોતાના ખેતરમાં મકાન બાંધીને રહે છે. એટલે આ ખેડૂતો કાંજીમામા, મોરવગા, હિંગળાજ મહાદેવ, સોંકડિયા વગો, વડપીપળા વગો, ભાટિયા વગો આ બધા ખેડૂતો ગામમાં આવે છે દૂધ ને બધા વ્યવહારો માટે. હવે રસ્તો બંધ થઈ ગયો એટલે અત્યારના પરિસ્થિતિમાં જોયો છે કે ના બાઇક જઈ શકે, ન સ્કૂટર જઈ શકે, ન ફોર વ્હીલ જઈ શકે કે ન મોટું વાહન જઈ શકે. બિલકુલ છે. એટલે રસ્તો ગામ લોકો ઉપર ચડીને ઉપલા વાટે રસ્તો આવવું પડે છે. આ એક જો છત્રસંઘ હીરાના ત્યાંથી વેડજ ગામ તરફના રસ્તાની ગાળાવાટ જો થોડી ગટરો ખુલ્લી કરવામાં આવે તો પાણીનો હલ થાય એવો છે. પરંતુ સરપંચને ડર લાગે છે કે આ ગટરો ગામ તરફ પાડીશું
અને ખેડૂતો સાથે તકરાર થાય, ઝઘડો થાય અને એની બીકે તેઓ ગામ તરફની ખુલ્લી કરતા નહીં ગટરો. અત્યારે જ છતાં હીરાની આગળની ગટરો ખૂબ ઊંડી કરી અને એ કરી છે, પણ જે કરવાની છે ગામ તરફની એ પણ એવી ને એવી જ છે, જેને લઈને આ દશા ભોગવવાનો દરેકનો વારો છે.